તો મેઘરાજાની તોફાની બેટિંગથી કચ્છના રાપરમાં જનજીવન પ્રભાવિત થયું છે। રાપરના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે। શંકરવાડી, તકિયાવાસ, પોલીસ લાઇન વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। મામલતદાર ક્વાર્ટર, તિરુપતિનગર, ગેલીવાડીમાં પણ પાણી ભરાયા છે। સલારી નાકા, ખોડિયાર મંદિર રોડ, દૂધ ડેરી વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદને કારણે કચ્છના રાપરની આ સ્થિતિ છે। જનજીવન અહીં પ્રભાવિત થયું છે। અનેક વિસ્તારોની અંદર ઘૂંટણસમા પાણી રાપરમાં પણ જોવા મળી રહ્યા છે। રાપરના અલગ અલગ વિસ્તારો શંકરવાડી, તકિયાવાસ, પોલીસ લાઇન વિસ્તારમાં પાણી ભરાયા। મામલતદાર ક્વાર્ટર, તિરુપતિનગર, ગેલીવાડીમાં પણ પાણી ભરાયા। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હર્ષદ ફોન લાઈનથી જોડાયા છે। હર્ષદ, જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે કચ્છના રાપરમાં, ખાસ કરીને કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ચૂક્યા છે, શું સ્થિતિ છે? જી ચોક્કસથી જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તે અનુસાર છેલ્લા 48 કલાકથી વાગડ વિસ્તારમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। ગઈકાલ મોડી રાતથી જ વાગડ વિસ્તારમાં મુશળધાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે।